નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા બેનને મળવા માટે આવ્યા છે કે જે લોકો પશુપાલનના વ્યવસાય જોડે સંકળાયેલા છે. તો આપણે એના પરિચય સાથે જાણીશું કે એમની ગાયને શું સમસ્યા હતી અને એનું સમાધાન કેવી રીતે મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે બેન તમારું? સુરેખાબેન જીતુભાઈ. થોડુંક અવાજ. સુરેખાબેન જીતુભાઈ. હા, અને ગામ તમારું? માંડા ખડક. માંડવ ખડક. એટલે કયો તાલુકો? વાંસદા કે ચીખલી? ચીખલી. એટલે જિલ્લો નવસારી. જિલ્લો નવસારી. તો તમે પશુપાલનનો વ્યવસાય કેટલા વર્ષથી કરો છો અંદાજે? 10-12 વર્ષ થઈ ગયા. 10 થી 12 વર્ષ થઈ ગયા. અચ્છા, તો અત્યારે તમારા હાલમાં કેટલી ગાય ભેંસ કે શું છે, મતલબ એ થોડીક વાત કરો. હાલમાં 4 છે. 4 ગાય છે? હા, 2 દૂધવાળી ગાય છે, 2 ગાય છે અને 2 વાછરડી છે. 2 ગાય અને 2 વાછરડી છે. બરાબર. તો મતલબ છેલ્લા 10-12 વર્ષથી તમે પશુપાલનનો વ્યવસાય કરો છો, તો એમાં તમે ગાયને શું શું સમસ્યા આવતી, અથવા તો કોઈ ગાયને સમસ્યા હતી ખરી, એ થોડીક વાત કરો. આ ગાયને અમરતા, આ જે ગાય છે, હા, એનું શું? આચાર બંધ હતી. અચ્છા, આ ગાય મતલબ તમે વેચાતી લાવ્યા કે તમારા ઘરની જ હતી? આ વેચાતી લાવ્યા. ક્યાંથી? આ પીપલખેડથી. પીપલખેડથી વેચાતી લાવ્યા. કેટલા હજારમાં લાવેલા? આ 37,000 માં લાવેલા. 37,000 માં લાવેલા. બરાબર. મતલબ ગાય ઓલરેડી વિયાણ થઈ ગયેલું હતું કે બાકી હતું? બાકી હતું, 10 દિવસ બાકી. 10 દિવસ બાકી હતા અને તમે લાવેલા. તો એને શું પ્રોબ્લેમ હતો લાવ્યા પછી? એને કોઈ પ્રોબ્લેમ નહીં હતા. વીઆઈ પછી અમને આચાર બંધ હતો. અચ્છા, મતલબ કોઈ પ્રોબ્લેમ નથી એમ કરીને તમે 37,000 માં લઈ આવ્યા. અને લાવ્યા પછી 10 દિવસ પછી, કેટલા દિવસ પછી વીઆઈ? 10મા દિવસે વાઈ. 10મા દિવસે વીઆઈ. અને ત્યાર પછી તમે દૂધ કાઢવાનું સ્ટાર્ટ કર્યું હશે, તો કેટલું દૂધ આપે એમ કહેતી હતી? આ કયું વેતર કયું, મતલબ આ ત્રીજું વેતર. તો જ્યારે તમે લાવેલ ત્યારે કેટલું લીટર દૂધ આપે એમ કહેતા હતા? આ લોકો કીધું કે 6.5 લીટર આપે એમ કીધું, પણ મને ગાય ડાઈ એટલે ગઈ એટલે લાવી. અચ્છા, 6.5 લીટર એક ટાઈમે. હા. પછી લાવ્યા પછી જયારે દોવાનું ચાલુ કર્યું તો ત્યારે તમને શું અનુભવ થયા, એ થોડીક વાત કરો. અમને દોયા પછી એને અનુભવ કે આ 3 આચાર માંથી દૂધ નીકળ્યું ને 1 આચાર માંથી નીકળ્યું. અચ્છા, મતલબ એ તમને પહેલાથી ખબર હતી કે નહીં ખબર હતી? નહીં ખબર હતી. બિલકુલ ખબર નહીં. બિલકુલ નહીં ખબર. એટલે કે આમ જોવા જઈએ તમારી જોડે છેતરપિંડી થઈ ગઈ એવું કહેવાય. પછી શું કર્યું, એ થોડીક ઘટનાની વાત કરો. પછી એને ઘરે ગઈ ને કીધું, ભાઈ તમે મને કેમ ગાય છેતરીને આપી? મેં કીધું મને આચાર હતા તોય. હા, એ લોકો માની ગયા કે નહીં માન્યા? નહીં, પહેલા કીધું કે બેન એમ કે આચાર ચાલુ જ હતા એમ કે. મેં કીધું નહીં, ચાલો અમારે ઘરે, કાં તમે તમારા ગાય મૂકવા આવો એમ કીધું. મેં કીધું નહીં એમ કે. હા. પછી ચાલો એમ કે આપણે સમજીએ, કિંમત ઓછી કરી નાખીએ એમ. મેં કીધું મેં બી બહુ ગરીબ અને મેં લોન લીધે ગાય લીધી એમ. બરાબર છે. મેં આવ્યા એટલે કીધું. પછી મેં ઘરે ગઈને કીધું કે ચાલ એમ કે તને કેટલામાં પોસાય એમ કે. મેં કીધું હવે આચાર ફેર એટલે મેં કીધું 25, ડાયરેક્ટ જ 25 જ કહી દીધું. તે લોકો જ નહીં એમ કે 27,000 બેન. અચ્છા, મતલબ જે 37,000 માં તમે લાવેલા એ લોકો 10,000 પાછા આપી દીધા એવું? મને રોકડા આપ્યા. મતલબ એ લોકો માની ગયા કે આચળ બંધ જ હતું એમ. એ કયા વેતર થી બંધ થઈ ગયેલો હતો એમનું કઈક વાત? આ લોકો તો પહેલા આચાર માંથી જ બંધ કે. પહેલું વેતર થી? પહેલું વેતર થી. પહેલા વેતર થી આચળ બંધ થઈ ગયેલું અને તમારે ત્યાં લાવ્યા ત્યારે ત્રીજું વેતર હતું. એટલે કે 2 વેતર તો મતલબ એક આચળ માંથી દૂધ કાઢેલું જ નહીં. બંધ જ. બરાબર. હા, પછી શું કર્યું એ થોડીક વાત કરો. હવે આચળ બંધ થઈ ગયું, પેલો કોઈ બંધ જ હતું અને તમે ગયા તો પૈસા બી આપી દીધા. પછી તમે શું કર્યું? પછી હું પાવડર ખવડાવ્યો. કયો પાવડર? અચ્છા, આ જે પાવડર છે આ નેટસપ કંપનીનો પેટ નામનો પાવડર છે, આ તમે ખવડાવ્યો. કેવી રીતના ખવડાવ્યો? સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ? નહીં, 2 ટાઈમ ખવડાવ્યો. ઓકે. શેમાં ખવડાવતા? એને દાણમાં આપ્યો. દાણમાં? 1 ચમચી? નહીં, 2 ચમચી આપ્યો. 2 ચમચી. તો એનાથી પછી જે આચળ બંધ થઈ ગયું એ કેટલા દિવસમાં ખુલી ગયું? એક જ ટાઈમ ખાલી નહીં ખુલ્યો. પછી બીજે ટાઈમે સવારે ખવડાવ્યું ને સાંજે તો થોડું નીકળ્યું. અચ્છા, થોડુંક નીકળ્યું. એકદમ સારું ક્યારે થઈ ગયું? એકદમ સારું કેવી રીતના થઈ ગયું? મતલબ દિવસે પછી એકદમ સારું જ થઈ ગયું. અચ્છા, એટલે 3 દિવસમાં સારામાં સારું રિઝલ્ટ મળી ગયું? રિઝલ્ટ મળી ગયું અમને આનું. ઓકે, હવે મને એ જણાવો કે 3 દિવસમાં તમને આ ફાયદો થઈ ગયો અને અત્યારે હાલમાં કેટલા મહિના થઈ ગયા હશે આ ગાય વિયાઈને? આ 5મા માસ ચાલે. 5મો માસ ચાલે. તો આ 5 માસ દરમિયાન તમે આ કેટલા ડબ્બા ખવડાવ્યા? આ 2 ડબ્બા ખવડાવ્યા. 2 ડબ્બા ખવડાવ્યા. તો એનાથી તમને ગાયમાં બીજું શું ફાયદો દેખાય? એક તો આંચળ તો ખુલી જ ગયું. આ ગાય છે ને બહુ એમ નબળી હતી.
નબળી હતી હા બહુ નબળી એટલે બહુ જ નબળી અચ્છા. એને કોઈ કિંમત બી દે આપે એવું હતું ઓકે પણ મારા ઘર આવીને આ પાવડર થી અને બરાબર બધી રીતના ઓકે તો પાવડરની આ માહિતી તમને પહેલાથી જ હતી કે પછી તમે આ લાવ્યા પછી કોઈ ગાય પી? અમને માહિતી હતી. એટલે પહેલાથી તમે ખવડાવતા હતા? હા ખવડાવતા હતા. એટલે તમારે ત્યાં જે ગાયો છે હા તે લોકોને હા અમે ગાભણમાં ખવડાવતા. કેટલા વર્ષ થઈ ગયા તમે આ પાવડર ખવડાવો છો ને ગાયો? 2 વર્ષ જેવા થયા. 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષથી તમે વાપરવતા જ હતા એમ? હા વાપરતા જ હતા એમ. પણ આ જે ગાય છે બહારથી આવી? આ બહારથી આવી એટલે એના આંચળ મતલબ ફેલા હતા. હા બરાબર છે. હા બાકી આ ગાય આપણે ત્યાં હોતે તો આપણે એને પહેલાથી તંદુરસ્ત રાખતે. બરાબર. તો તે લોકોએ મને પૂછ્યું કે આ બેન એમ કે તમે શું કર્યું એમ કે પાછા હા. આવ્યા એમ. અચ્છા એટલે એ લોકોએ પૂછવા માટે આવ્યા હા, તમને અમને પૂછવા કે માટે આંચળ કેવી રીતના ખુલી ગયું? હા, આંચળ કેવી રીતે ખુલ્યું એમ. બરાબર છે. તો એ કયા ડોક્ટરને લાવ્યા એમ પહેલા મને કીધું મેં કીધું ની પાવડર ખવડાવી. બરાબર છે. તો આજે આમ કહેવાય કે મોટા ભાગના પશુપાલક જ્યારે આંચળ બંધ થઈ જાય ને હા. તો સારવાર કંઈ થતી નથી અને પછી તો એમને એમ જ રહેતું હોય, ફેલ જ થઈ જાય ફેલ જ એમ. થઈ જાય. બરાબર ને? અને આજે આ એક આંચળ ચાલુ થઈ ગયું, જો એ આંચળ બંધ હતી તો દૂધમાં કેટલો ફેરફાર રહેતો? અત્યારે કેટલું દૂધ આવે? આનો 7.5 લીટર જેવું એક ટાઈમે? ટાઈમ નો જાય. ને સવાર સાંજ મળીને સાંજના 6.5 જેવું ને સવારના 7.5 લીટર. 7.5 એટલે કમસે કમ 14 લીટર જેવું હા દૂધ થાય. હા બરાબર ને? સવાર સાંજ મળીને. તે લોકો તો હવે માનો કે આ 14 લીટર અત્યારે દૂધ આવે છે, આ એક પણ એક આંચળ ફેલ હોતે તો શું થતે? તો કેટલું આવતે? થતા જ હોય 3.5 લીટર ને એવું થાય હોય. અચ્છા ઓછું થઈ જાય. ઓછું થઈ જાય. બરાબર છે. તો